મુંબઈમાં દહીં હાંડીમાં જે ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે, જે માંડદુર્ગ વિસ્તારમાં મહારાષ્ટ્રમાં નગરમાં દોરડું બાંધવાથી વખતે આ 32 વર્ષીય ગોવિંદ જગમોહનમાં સિંહ કિરણમાં ચૌધરી જમીન પર પડી ગયા હતા. તાત્કાલિક તથા પર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતા. જેમાં જગમોહન બાલ ગોવિંદ પાઠક સાથે સંકળાયેલા હતા, જે તેમના મૃત્યુ ઉત્સવનો શોકમાં ફેલાઈ રહ્યો છે. જેમાં બીએમસી અહેવાલો અનુસાર શનિવાર બપોરે 3 વાગ્યા સુધી બપોરે દહીંવાળી સંબંધી અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોએ ક્યાં દાખલ કરવામાં આવ્યા છે, જે કોપરમાં હોસ્પિટલ 18 ઇજાઓ થયા છે. 12 અન્ય રજા આપવામાં આવી છે. કેમ્પ હોસ્પિટલમાં 6 ઇજાગ્રસ્ત, આમાં 3 દાખલ અને 3 ઇજા આપવામાં આવી છે. નાયર હોસ્પિટલ 6 ઇજાગ્રસ્ત આવ્યો કે 1 દાખલ અને 5 અને રજા આપવામાં આવી છે. બીએમસીનો મોટો નિર્ણય કે દર વાંડી ઉત્સવમાં દરમિયાન આપણે ઘણા ગોવિંદ ઘાયલ થયાના સમાચાર મળ્યા હતા, જેમાં તે ધ્યાન રાખવામાં આવ્યું. બીએમસીમાં આ વખતે એક ખાસ પગલું ભર્યું છે. બીએમસીના કમિશનર કુશલ ગોગરાણીએ તમામ મ્યુનિસિપલ કોઓપરેટિવ હોસ્પિટલને ઘાયલ ગોવિંદ મફત સારવાર આપવાનો આદેશ આપ્યો છે. જે આ હોસ્પિટલના 3 કલાક ઘાયલ રિપોર્ટ ઇમરજન્સી કંટ્રોલમાં મોકલવામાં રહેશે. પરિસ્થિતિમાં નજર મોટામાં દહીં હાંડી સ્થળોમાં જે ટીમોની નેતાલ કરવામાં આવી છે.